છે, ફિઝિકલ ગ્રોથ બી સારો છે, મોકરીઓ પણ સારી આવી છે, ફ્લાવરિંગ બી સરસ છે. હજુ એક પણ પાણી મૂક્યું નથી કે કોઈ પણ જાતનો સ્પ્રેનો છંટકાવ નથી. બીજો કોઈ આમાં રોગ પણ જણાતો નથી. એનું રિઝલ્ટ છે અમારે ધાર્યા કરતાં પણ સારું રિઝલ્ટ છે. 70 વીઘા વાવી હતી, હળી ગઈ હતી. આ 5-10 વીઘા રહી ગઈ છે, પણ આવતા મારે બીજી 50 વીઘા વાવવાનું પાક્કું પ્લાનિંગ છે. ત્યાં અંતરિયાળ જગ્યાએ જે પાણીની સગવડ ના હોય એમના માટે એક વરદાન રૂપે આ વેરાયટી કે જ્યાં વગર પાણીએ પણ પાકી જાય. મારે હજુ એક પણ પાણી મૂક્યું નથી, પણ બિન પિયત પણ બહુ સારી થઈ શકે એવી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું હર્ષિત ગજેરા. ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ફૂલે પુષ્પનું એક ફિલ્ડ જોવા આપણે કુણપુર વાંસડા ગામે આવ્યા છીએ, જ્યાં ઘનશ્યામભાઈ છે અને મનોજભાઈ છે, જેણે માધવ એગ્રો એજન્સી માંડલથી ચેતનભાઈના કહેવાથી પહેલાં એ તો વાવતા નહોતા, આખી તમને વાત કરે. ઘનશ્યામભાઈ, તમારું નામ, ગામ, તાલુકો, જિલ્લો કયો અને કઈ રીતે તમે પુષ્પાનું વાવેતર કર્યું અને કેવી લાગે છે, બધી માહિતી આપો. મારું નામ ઘનશ્યામભાઈ બળદેવભાઈ પટેલ છે. ગુજરાત, જિલ્લો અમદાવાદ, તાલુકો માંડલ. અમે જનરલી તુવેરની ખેતી અમારા ગામમાં શરૂઆત મેં જ કરેલી 22 વીઘાના પ્લોટથી. શરૂઆતમાં મેં વૈશાલી ને એ બધી વેરાયટીઓ વાવતા. પછી માધવ એગ્રોમાંથી ચેતનભાઈ આવે, અમને કહ્યું કે ઘનશ્યામભાઈ એક ભાઈબંધીના સંબંધમાં તમે 2-5 વીઘા વાવો. તો અમે ટ્રાય કરી કે ચલો 2-5 વીઘા વાવીએ, જોઈએ કેવું રહે છે. તો અમે ફૂલે પુષ્પા વાવી છે અને બહુ સારું રિઝલ્ટ છે. ફિઝિકલ ગ્રોથ બી સારો છે, મોકરીઓ પણ સારી આવી છે, ફ્લાવરિંગ બી સરસ છે. હજુ એક પણ પાણી મૂક્યું નથી કે કોઈ પણ જાતનો સ્પ્રેનો છંટકાવ નથી. બીજો કોઈ આમાં રોગ પણ જણાતો નથી. આ સિવાય એમને જે પ્રમાણે એમને કહ્યું હતું એ પ્રમાણેનું એનું રિઝલ્ટ છે. અમારે ધાર્યા કરતાં પણ સારું રિઝલ્ટ છે. અને મને ફૂટ બહુ સારી છે, ફ્લાવરિંગ પણ સારું છે, મોગરીઓ ઘણી છે અને જે વેજીટેટિવ ગ્રોથ કહીએ પણ બહુ સારો છે. અમારી ગણતરી કરતાં ઘણો સારો છે. એટલે ઉત્પાદન પણ સારું રહેશે આ જોતાં અમને એવું લાગે છે. એટલે આ વેરાયટી વવાય અને હું ખેડૂત તરીકે કહું છું કે આ વેરાયટી આવતા પણ તમે પણ વાવજો. મેં તો 70 વીઘા વાવી હતી, હળી ગઈ હતી. આ 5-10 વીઘા રહી ગઈ છે, પણ આવતા મારે બીજી 50 વીઘા વાવવાનું પાક્કું પ્લાનિંગ છે. બરોબર. અને બીજું કે આમાં ફ્લાવરિંગની જે પેટર્ન છે, જે ટૂંકા ગાળે ફ્લાવર આવે છે, એ બીજી વેરાયટી કરતાં કેવું છે, વધારે આવે છે કે ઓછું છે? હા, ટૂંકા ગાળાનો જે આપણે ક્રોપ આવીએ છીએ એનું જે ફ્લાવરિંગ આવવું જોઈએ એના કરતાં ઝડપી ફ્લાવરિંગ છે. મોગરીમાંથી ફ્લાવરિંગ કન્વર્ટ જલ્દી થાય છે અને ફ્લાવરિંગમાંથી પાછી સિંગો પણ કન્વર્ટ જલ્દી થાય છે. એટલે જ્યાં અંતરિયાળ જગ્યાએ જે પાણીની સગવડ ના હોય એમના માટે એક વરદાન રૂપે આ વેરાયટી કે જ્યાં વગર પાણીએ પણ પાકી જાય. મારે હજુ એક પણ પાણી મૂક્યું નથી, પણ બિન પિયત પણ બહુ સારી થઈ શકે એવી છે. એટલે જ્યાં પાણીની સુવિધા ઓછી હોય અથવા તો ઓછા સમયમાં સારો એવો પાક લેવો હોય, વધારે ઉત્પાદન લેવું હોય, તો એ જગ્યાએ ફૂલે પુષ્પા બેસ્ટ વેરાયટી છે. છોડ તો દેખાય જ છે, માથા ઉપર 1 ફૂટ વહી ગયું છે, એટલે 7 ફૂટ જેવી હાઈટ થઈ ગઈ છે ઓછામાં ઓછી. તો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળશું. ત્યાં સુધી મને રજા આપો. ધન્યવાદ.